પોલીસે રાંદેર વિસ્તારમાં થયેલી ₹5 કરોડની ધાડમાં કિસ્સામાં વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ ટીમે આરોપીને મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ ગયા વર્ષે ફરિયાદી હરીશ ધનસુખલાલ વાંકાવાલા પર માર મારી તેની 4 વ્હીલ કારમાંથી રોકડા ₹5 કરોડ લૂંટી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ આ રકમ ઇનોવા કારમાં મૂકી સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ધાડ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ એલસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન કરી 4 આરોપીઓને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા અને ₹4.5 કરોડ જેટલી રકમ બરામદ કરવામાં આવી હતી. આ 5માંથી 4 આરોપીઓ હાલ જેલમાં છે અને તેમના વિરુદ્ધ ચાર્જશીટ પણ થઈ ચૂકી છે. બાકીના ફરાર આરોપીઓને શોધવાનું કામ ચાલુ હતું. તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચ ટીમને મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં આરોપી હોવા વિશે માહિતી મળી હતી. આ સાથે પોલીસ ટીમે સ્થાનિક પોલીસની સહાયથી મોહમ્મદ જુબેર અબ્દુલ ગફ્ફાર અંસારી નામના આરોપીને ગિરફ્તાર કર્યો. આ ગિરફ્તારી સાથે આ ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની કામગીરી થઈ છે.